પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 14 ભમીએ ગુજરાતે દક્ષિણ લણી સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈ અને આપણે આવ્યા છીએ. તમારા જિલ્લામાં આવેલા જોવાલાયક સ્થળોના નામ: અંબાજી, જેસર અભયારણ્ય, બનાસકાંઠામાં આવેલું બાલારામ રિસોર્ટ, નડાબેટ, દાંતીવાડા ડેમ. ઉપર દર્શાવેલા સ્થળોની એક વિશેષતા લખો. અંબાજી ભારતના ગુજરાતનું એકમાત્ર પ્રસિદ્ધ યાત્રાધામ. 51 શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ ત્યાં ગબ્બર પર્વતમાળા છે. જેસોર કાળા રીંછના અભયારણ્ય છે, જે અરવલ્લીની ટેકરીઓમાં આવેલું છે. આ ચિત્તો, વાદળી, આખલા, જંગલી ડુક્કર અને પક્ષીઓ પણ આવેલા છે. બનાસકાંઠા જિલ્લાની રીબાસના ગામમાં બાલારામ નદીના કાંઠે આવેલો મહેલ છે, જેને હવે હોટલ અને પ્રવાસી આકર્ષણમાં પરિવર્તિત કર્યો છે. તે બનાસકાંઠા જિલ્લામાં સુઈ ગામમાં તાલુકામાં આવેલું છે. અહીં ભારતીય સીમા સુરક્ષા દળના મથક આવેલા છે. નડેશ્વરી માતાનું પ્રખ્યાત મંદિર અહીં આવેલું છે. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષયવાઇઝ PDF પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગર ખાતે જો તમે અભ્યાસ કરતા હો તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, મિત્રોને શેર કરો, અને વિડીયો ગમતા હોય તો લાઇક જરૂરથી કરજો મિત્રો. નીચે આપેલા પ્રવાસના સૂચિત નકશાનું વાંચન કરી આપેલા પ્રશ્નોના જવાબ આપો, જે તમે જોઈ શકો. પ્રવાસમાં સમાવિષ્ટ જોવાલાયક પ્રાકૃતિક સ્થળોના નામ: તો દ્વારકા, પોરબંદર, ગિરનાર, દીવ. બેટ એટલે શું? અહીં ક્યાં બેટની મુલાકાત લેવાની છે? બેટ એટલે 3 બાજુ પાણીથી ઘેરાયેલો ભૂમિ પ્રદેશ. આ પ્રવાસમાં દ્વારકા બેટની મુલાકાત આપણે લેવી છે. આ પ્રવાસ કયા માર્ગે અને ક્યાં વાહનથી કરી શકાય? આ પ્રવાસ માર્ગ જળ માર્ગથી, હવાઈ માર્ગથી, જમીન માર્ગથી, બસ, ટ્રેન અને વિમાન આવા વાહનોથી કરી શકાય. દ્વારકાથી બેટ દ્વારકા તમે કઈ રીતે જઈશો? દ્વારકાથી બેટ દ્વારકા સમુદ્ર માર્ગ હોવાથી બોટમાં જઈશું. નીચેના શબ્દોમાં સમાનાર્થી આપો અને તેનો વાક્યમાં પ્રયોગ કરો. દરિયો એટલે કે સમુદ્ર અથવા સમુદ્ર. દરિયામાં પાણી ખારું હોય. બેટ એટલે કે ટાપુ, ચારેય બાજુ પાણીથી વીંટળાયેલા જમીનનો ભાગ, એને બેટ કહેવાય. ગુજરાતમાં દ્વારકા જોડે બેટ દ્વારકા આવેલું છે. નીચે આપેલા પ્રવાસનની જાહેરાત પરથી આપેલા પ્રશ્નોના જવાબ લખો. જે તમને આખી છે એ જાહેરાત આપી છે, એમાંથી તમારા પ્રશ્નો જે પૂછાય એનો જવાબ આપણે લખવાનો છે. પાવાગઢ નીચેનામાંથી શું છે તે લખી તે 2 સમાનાર્થી લખો. ડુંગર છે, ડુંગરનો સમાનાર્થી પર્વત અથવા પહાડ થાય. પર્વતમાં કયા સ્થળે વૈજ્ઞાનિક અજાયબી જોવા મળી શકે? કેવી અજાયબી? પ્રવાસમાં ટુવા સ્થળે વૈજ્ઞાનિક અજાયબી જોવા મળે છે. ટુવામાં એક કુંડમાં ગરમ પાણી, એક કુંડમાં ઠંડુ પાણી છે. પ્રવાસમાં કયા ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય? લાભા મંદિર, પોઈચા મંદિર, ડાકોર, ગલતેશ્વર, પાવાગઢ જેવા વગેરે ધાર્મિક સ્થળો છે, એનો પ્રવાસન સ્થળોની અંદર ગણના થાય, સમાવેશ થાય. ટૂંકમાં એક દાતા પરથી 60,000 રૂપિયા શાળાને પ્રવાસ અર્થે મળેલા છે, તો કેટલા વિદ્યાર્થીઓ ઉપરના પ્રવાસ લઈ જઈ શકાય? એક વિદ્યાર્થી દીઠ 1,500 રૂપિયા હોવાથી 40 વિદ્યાર્થીઓના પ્રવાસમાં લઈ જઈ શકાય. પ્રવાસમાં જમવા અને રહેવાની શું વ્યવસ્થા હોય? સવારે ચા નાસ્તો, બપોરે કુલતાળી અને સાંજે હળવું ભોજન આપવામાં આવશે. રાત્રિ રોકાણ કોમન હોલમાં રહેશે. પાથરવાનું, ઓઢવાનું અને તાસીર મુજબ દવા સાથે લઈ જવાની રહેશે. પ્રવાસ ક્યારે અને ક્યાંથી ઉપડશે? પ્રવાસ છે 23, 3 અને 20ના રોજ સવારે ક્યાંથી ઉપડશે? અમદાવાદથી ઉપડવાનો છે, જે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બરોબર છે, આગળ વધીએ. પ્રવાસમાં કયા સ્થળે રાત્રિ રોકાણનું આયોજન છે અને કેમ? પ્રવાસમાં કાયાવરોહણ, પાવાગઢ રાત્રિ રોકાણનું આયોજન છે. કેમ કે આ બંને જગ્યાએ પંચાયત ઘર, આંગણવાડી, દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે. આ ઉપરાંત તમારે એક પ્રવાસનું આયોજન કરવાનું છે. તમે કઈ બાબતોનું ધ્યાન રાખશો? પ્રવાસમાં રાત્રિ રોકાણની વ્યવસ્થા, પ્રવાસમાં નાસ્તો ભોજનની વ્યવસ્થા, કયા સ્થળોએ કેટલા વાગે પહોંચવાનું તેના અંગેનું આયોજન, પ્રવાસમાં થતા ખર્ચનું આયોજન, દવાઓ, લીંબુ વગેરે સાથે લઈ જવા, પ્રવાસ સમયસર પહોંચી વળવા યોગ્ય બસનું આયોજન, કોઈ શારીરિક તકલીફ હોય તે અંગેનું પણ ધ્યાન રાખવું. આ બધા આયોજન કરવા પડતા હોય. તમે કરેલા કોઈ એક પ્રવાસ વિશે અહેવાલ લખો. વિનય મંદિર પ્રાથમિક શાળા, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા, તારીખ 13/1/2020. વિનય મંદિર પ્રાથમિક શાળામાંથી અંબાજી મુકામે એક દિવસના પ્રવાસનું આયોજન 12/1/2020ના રોજ કરવામાં આવ્યું હતું, જેનું આયોજન આચાર્ય શ્રી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે રાખીને કરવામાં આવ્યું હતું. અમારી શાળામાંથી સવારે 6 વાગે બસમાં બેસી અને અમે 7 વાગે પાલનપુર આવ્યા. ત્યાં ચા નાસ્તો કરી મહાદેવના દર્શન કરી અંબાજી જવા નીકળ્યા. સવારે 8:45 વાગે અમે અંબાજી પહોંચી ગયા. મા અંબેના દર્શન કરી સૌ ગબ્બર પર ચડાણ કર્યું. બપોરનું ભોજન લઈ અને થોડી ખરીદી કરી સાંજે 6 વાગે અમે પરત આવવા નીકળ્યા. સાંજે 7 વાગે અમે સૌ શાળાએ પાછા પરત ફર્યા હતા.
અહેવાલમાં વર્ણવેલ પ્રવાસનો સૂચિત નકશો તમે તૈયાર કરો. તો કોઈ વિનય મંદિર પ્રાથમિક શાળા સુંઠા, બરોબર, ચડોતર, આ રીતના બધા જે સ્થળો છે એના મુલાકાત લઈ અને અંબાજી કઈ રીતે પહોંચ્યા એનું આખું ચિત્ર તમે દોરેલું છે, જોઈ શકો. કોન્સમાં યોગ્ય પ્રશ્નવાચક વિશેષણ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ઉષાએ બનાવેલ ઢોસો તમને લાગ્યો? ખાલી જગ્યા લાગ્યો, કેવો લાગ્યો? બાળકોને કઈ કઈ રમતો રમવી? રમાએ શી વાત કરી? મહેશ પાસે કેટલા રમકડા છે? રાત્રે આકાશમાં શું દેખાય? પુસ્તક મેળામાં વિદ્યાર્થીઓએ ક્યાં ક્યાં પુસ્તકો જોયા? પાણી ફૂંક મારતા પરપોટા કેમ થાય છે? કેરીનો સ્વાદ કેવો લાગ્યો? લગ્નમાં ભોજન સમારંભ પાછળ આશરે કેટલો ખર્ચ થશે? વિપુલ કાલે કોની સાથે મેળામાં ગયો હતો? આગળના પ્રશ્નમાં આપેલા પ્રશ્નવાચક વિશેષણનો ઉપયોગ તમારે કેટલા રૂપિયા જોઈએ છે? તમે શું કરવા અહીં આવ્યા? તમે કેમ અહીં આવ્યા? વર્ગખંડમાં કઈ કઈ વસ્તુ દેખાય છે? તમારા સપના કેવા છે? તમે તમારી માતાને કેટલો પ્રેમ કરો છો? તમે શી રીતે પ્રથમ નંબર મેળવ્યો? કોની સાથે લડ્યા? તમને કેવો મિત્ર ગમે? કયા કયા રંગોથી હોળી મનાવી? બરોબર, વગેરે. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું હોય છે. ફરીવાર નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.